અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે પર ધાડી નજીક ગેસના બાટલાનું ભરેલું આઈસર વાહન કોઈ કારણોસર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં આઈસર વાહન રસ્તા પર પલટી ખાઈ ગયું હતું। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે। ગેસના બાટલા ભરેલા વાહનને લઈને અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોમાં ચિંતા જોવા મળી હતી। જોકે મોટી દુર્ઘટના ટળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। સમગ્ર ઘટનાને લઈને સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે।